કૃષ્ણ. ગુડ મોર્નિંગ. હા, કેમ છો બધા? મજામાં? વ્યસ્ત છો? હા, તમે વ્યસ્ત છો, હું પણ વ્યસ્ત છું. જે વ્યસ્ત હોય એ સ્વસ્થ હોય. હું વ્યસ્ત છું પણ હું પણ સ્વસ્થ છું. બ્રહ્મ મુહૂર્તથી મારું ચાલુ થતું હોય, આખો દિવસ મારું રૂટિન કામ અને બ્રહ્મ મુહૂર્તથી ચાલુ થતું હોય તો સાદું સિમ્પલ ભોજનથી માંડી અને એક્સરસાઇઝ, વ્યાયામ બધું જાણવા પણ મળશે તમને, બધું શીખવા પણ મળશે. કાંઈક ને કાંઈક મારા વિડીયા તમને ગમે તો મને આગળ વધારજો. લાઇક શેર સબસ્ક્રાઈબ કરીને જ જાજો. નવા છો તો એક લાઇક કરજો મને અને કમેન્ટમાં બધું કહેજો. મારા વિડીયામાં કાંઈ પણ ભૂલ થતી હોય તો મને કમેન્ટમાં કહેજો. ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ. આવો ત્યારે આ રહ્યું મારું રૂટીન. હા, જો તમે જોઈ શકો છો, પ્રભુ પિતાને યાદ કર્યા. બ્રહ્મ મુહૂર્તથી મારે ઉઠી અને સીધું પ્રભુ પિતાને એકદમ પોઝિટિવ વાતાવરણની અંદર ઉઠી ગઈ હતી અને પ્રભુ પિતાને ધરતી માને પણ નમન કર્યા અને મારી ગ્રીન ટી પીવા બેસી ગઈ. ત્યાર પહેલાં મેં 3 ગ્લાસ પાણી પીધું, એક ગુનગુનું ગ્લાસ, 2 નોર્મલ. પછી હું નીકળી ગઈ છું બહાર. આજે તો હું રોડ ઉપર બહાર નીકળી ગઈ છું વોકિંગ કરવા. થોડું અંજવાળું થઈ ગયું ને એટલે અંધારું હતું ને તો હું રાહ જોતી હતી. થોડું અંજવાળું થાય એટલે હું નીકળી જાઉં. અત્યારે વાગી ગયા છે 7:15. હા, બહાર નીકળી ગઈ છું. જો અમે રહીએ છીએ ત્યાં સન્નાટો છે ને, જો છોકરાઓ કોક જતા હોય છે સ્કૂલોમાં અને સન્નાટામાં હું નીકળી ગઈ છું બહાર. હા, તમે જોઈ શકો છો, મસ્ત એવું વાતાવરણ છે, ખીલી ઉઠ્યું છે. ચકલાની ગુંજ સાથે, કિલકિલાટ ચકલાની ગુંજ સાથે હું બહાર નીકળી ગઈ પોઝિટિવ વાતાવરણમાં. મસ્ત એવી મજા જ આવી ગઈ ભાઈ. આવી ગઈ છું ઘરે. જો મારો આંબો, મારી ચીકુડી આખી ભરે છે ને લૂમે ઝૂમે. કાલ તો અમે ચીકુ ઉતારી જ લીધા ભાઈ, થોડાક ઉતારી લીધા. હવે આ પાકશે ત્યારે બધા જ ખાવા માટે આવી જ જજો ભાઈ. મસ્ત એવા ઉતારી લીધા. જો હવે ઉપર મારે આંબો છે એટલે બહુ ખરે. પાનખરની સિઝન છે ને એટલે મોર પણ એટલા ખરતા હોય છે. તમે જોશ ને, જો હવે હું ત્યાં ઉપર પણ મારે વાળવાનું, નીચે બહાર બધી જગ્યાએ. હા, પાનખર સિઝન. ઝાડવા રાખીએ ને, ઝાડવા ગમે બહુ બધાને, ફૂલ ઝાડ બહુ બધાને ગમે, પણ એની કેર કરવી ને એ કોઈ ન ગમે. આળસ થતી હોય ભાઈ. હા, હું તો આળસ ક્યારેય કરતી જ નથી. હું બ્રહ્મ મુહૂર્તથી ઉઠીને જ મારું આ રૂટીન કામ કરતી હોઉં. મારા શરીરમાં આળસ તો છે જ નહીં. જો ઉપર છે ને અત્યારે મારે રીંગણીના રોપ છે ને એમાં ફૂલ કેવા સરસ આવી ગયા. જો તમે જોઈ શકો છો, મસ્ત એવા રીંગણાય પણ આવ્યા. રીંગણાનું શાક પણ મસ્ત એવું બનાવ્યું હતું અમે. હો ભાઈ, રીંગણાનું શાક અમે 2 વાર ખાઈ લીધું. પણ ત્યાં પણ મેં થોડું પાંદડા ઉપર પાણી રેડ્યું, છાંટ્યું અને પાણીથી સરસ મજાના ખીલી ઉઠ્યા. જો મસ્ત એવા. અમારી છે ને અગાસી ઉપર રીંગણી છે તો છે ને મસ્ત એવા ફૂલ આવ્યા છે, રીંગણા પણ આવ્યા. જો હા, હવે હું આવી ગઈ છું નીચે. આજ તો નીચે સૂર્યનારાયણને નમસ્કાર કર્યા. સૂર્યનારાયણને નમસ્કાર કરતાની સાથે જ પોઝિટિવ વાતાવરણની અંદર સવારે બ્રહ્મ મુહૂર્તથી જ મારું આ બધું રૂટીન ચાલતું જ હોય છે. જો હવે માતાજીને દીવાબત્તી મસ્ત રીતે નાહી ધોઈ અને સ્વસ્થ થઈ અને હું માતાજીને દીવાબત્તી કરી લઉં ભાઈ. સરસ મજાના માતાજીને દીવાબત્તી, ફૂલ જાસૂદના ફૂલ સાથે. હા, જે કાંઈ ગમે તે ફૂલ હોય, માતાજીને તો કાંઈ નથી જ એવું કે ભાઈ ક્યાં ફૂલ મને ચડાવ્યા ને ક્યાં નહીં. આજે ગણપતિનો દિવસ છે, આજે મંગળવાર છે. મંગળવારે સ્પેશિયલ પૂજા કરતી હોઉં છું. ગીતાજીના પાઠ પણ કરતી હોઉં છું. ગીતાજીને પણ એટલા મસ્ત શબ્દોથી વર્ણન કરતી હોઉં છું, અંદર ઉતારતી હોઉં છું. હા, ગીતાજીના પાઠ સાથે મેં આજે તો બહુ મસ્ત એવા દીવાબત્તી પણ કરી લીધા ભાઈ. મસ્ત એવા આ મારું રૂટીન રોજનું છે. મસ્ત એવા દીવાબત્તીની સાથે મેં પૂજા પાઠ, અત્યારે ગીતાજીના શ્લોક થોડા ઘણા તો હું બોલતી હોઉં છું, થોડા ઘણા તો હું મનની અંદર ઉતારતી હોઉં છું અને થોડી વાર માટે હું થોડી વાર બેસી અને જો પ્રભુ પિતાની યાદમાં ગીતાજી વાંચી રહી છું. સરસ મજાની ગીતાજી મારા હાથમાં છે અને દીવાબત્તી માતાજીને કર્યા અને મસ્ત એવા વાતાવરણની અંદર હું બેસી અને એકદમ શાંતિથી ગીતાજીને
વાંચી રહીશું ભાઈ. હા, પછી ઘરનું રૂટીન કામ પતાવી દીધું અને હવે થઈ ગયા છે 11 વાગી ગયા છે. હવે આજે તો હું છાલવાળા બટેટા અને સરગવો તો જોયું ને તમે, મારા ઘરમાં વધુમાં વધુ સરગવો જ ખવાય છે ભાઈ. હા, એક જ મરચું હું ખાવ ને એટલું જ મારા પૂરતું જ એક જ મરચું સાતળી રહીશું જો. અને સરગવો બટેટા અને વટાણાનું, હા, બપોરનું સાદું અને સિમ્પલ હોય છે. સરગવો બટેટા વટાણા આજે તો એ જ છે. જ્યાં સુધી સરગવો ઘરમાં હોય ને ત્યાં સુધી રોજ અમે સરગવો બનાવતા જ હોઈએ છીએ ભાઈ. મસ્ત એવો સરગવો, હમણાં સરગવો બટેટા અને વટાણા. ટમેટાં નથી નાખતી હું. ટમેટાં હું ક્યારેક નાખું મારે ખાવા માટે, મારા હસબન્ડને નહીં. જો થોડા એવા તેલમાં મેં મરચું સાતળી લીધું, જીરું નાખી દીધું, જીરું, રાઈ, થોડી મેથી હશે, એમાં મેથીના દાણા પણ ક્યાંક ક્યાંક હશે, તો એ પણ ઝાઝી ન પડી જાય એ ધ્યાન રાખવાનું. અને વઘાર કરી નાખવાનું. જો મસ્ત એવો વઘાર થઈ ગયો ને, સરસ મજાનું. છાલવાળા બટેટાનું શાક છે ને બહુ મીઠું થાય છે. ને મીઠું નાખી દેવાનું, હળદર નાખવાનું, થોડુંક રહી ગયું એટલે હળદર પછી નાખી દીધી પાછળથી. અને પછી સાતળી લીધા, જો સરસ મજાના સાતળી લીધા ને. બહુ અતિશય મસાલા હોય ને તો એટલું મીઠું ન થાય, ઓછા મસાલા હોય અને મસ્ત એવું મીઠું થાય, સ્વાદિષ્ટ થાય. કસૂરી મેથી થોડીક નાખીએ ને એટલે મસ્ત એવું સ્વાદિષ્ટ થાય. જો આ કસૂરી મેથી નાખી દીધી મેં ભાઈ, એકદમ કસૂરી મેથી ઝીણી છણીને અને નાખી દીધી. અને મરચું નાખું છું, મરચું, ધાણા જીરું, રૂટીન મસાલા હોય ને એ બધા નાખી દેવાના. તમે જે ઘરમાં ખાતા હોય ને એ જ નાખવાનું. પછી અલગ અલગ આપણે બીજા કરતા હોય એમ આપણે કરવા જઈએ ને તો આપણા ઘરના લોકો ભૂખ્યા રહેતા હોય છે. એટલે બીજા કોઈ ખાય એવું નહીં બનાવવાનું. આપણા ઘરના લોકો જેમ પેટ ભરીને ખાઈ શકે એવી જ રસોઈ બનાવવું રોજે. 3 સીટી પડી જાય એટલે પછી ઉતારી લેવાનું. પછી એક બાજરીનો રોટલો મસ્ત એવું બનાવી નાખીશ હમણાં હું. સરસ મજાનો બાજરીનો રોટલો બનાવી અને મસ્ત એવું. ક્યારેક ક્યારેક મને એવો વિચાર આવતો હોય છે કે બધું જ સરસ મજાનું વ્યવસ્થિત બને ને એટલા ઘરમાં હોય ને તો કેટલું સારું લાગે. જો 2 જણા હોય, 1 જણા હોય એટલે આટલું જ સાદું સિમ્પલ રોજે બનતું હોય છે ભાઈ. અને હાવ દેશી પ્રકારનું બનતું હોય છે રોજે. જો 4-5 જણા ઘરમાં હોય ને તો કેવું સરસ મજાની સ્વીટ પણ બનાવીએ તો મજા આવે. અને મસ્ત એવી રસોઈ પણ બનતી હોય છે. આપણે એકલા હોય ને તો કાંઈ જ ના ભાવે. જો મસ્ત એવો રોટલો થઈ ગયો ને, સરસ મજાનો મસ્ત એવો રોટલો બની ગયો, સરસ મજાનો. બાજરી, એમાં થોડુંક અમથા મકાઈ નાખ્યો તો લોટ, અને ઘી લગાડી અને હમણાં મારી થાળી તૈયાર થઈ જશે ભાઈ. આવી જાજો બધા જમવા ભાઈ. સરસ મજાનું ઘી લગાડી દેવાનું, મસ્ત એવું ઘી લાગી જાય એટલે થાળીને કરી દેવાની તૈયાર. હા, આજે અત્યારે તો હું એકલી જ છું. મારા હસબન્ડ ગામડે ગયા છે, એ ગામડેથી આવશે, એને જમવાનું બાકી છે, એને થોડું મોડું થશે. તો એને રોટલો નથી ખાવો, રોટલી ખાવી છે. તો એના માટે તો હું રોટલી બનાવીશ. જો મસ્ત થાળી સજી ધજીને દેશી પ્રકારની થાળી. હા, મારા હસબન્ડ આવી ગયા, દૂધ લેતા આવ્યા ગામડેથી, સીધું જ દોઈને જો કોથળીમાં ભરીને લેતા આવ્યા, ભેંસનું દૂધ. જો એને રોટલી ખાવી હતી એટલે લોટ બાંધી અને હવે પછી રોટલી બનાવી દઉં એને. એ કે રોટલી મારે ખાવી છે તો એને રોટલી બનાવી દઉં. એને ફૂલકા નથી ખાતા એટલે મારે આપણે થેપલા બનાવીએ ને એવી જ રીતે મારે વાળી અને એવી રીતે રોટલી હું બનાવું છું. એને એવી ભાવે તો એને હું એવી બનાવી દઉં. તેલવાળી ચોપડી અને ત્રિકોણ આકારની, જો મસ્ત એવી ત્રિકોણ આકારની રોટલી એને બનાવું ને એ જ એને ફાવે છે. તો હું એવી જ એને બનાવી દેતી હોઉં છું. ફૂલકા એને નથી ફાવતી. મસ્ત રોટલી બને. જો મારા હસબન્ડ પણ આવી ગયા, દૂધ એક સાઈડ ગરમ થાય છે અને રોટલી એવી બનાવી રહી, પતલી એવી રોટલી સરસ બનાવીને શેકી અને આપી રહીશું. આવો ત્યારે બધાને મારા જય શ્રી કૃષ્ણ. મારા હસબન્ડ પણ જય શ્રી કૃષ્ણ કહે છે.